નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 8/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ચોમાસા પહેલા જ ગુજરાતમાં છવાશે વરસાદી માહોલ। ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી આવ્યા છે કે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ચોમાસાનું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ચોમાસા પહેલા જ ગુજરાતમાં છવાશે વરસાદી માહોલ અને અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાવાની શક્યતા હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ગુજરાતીઓ માટે વરસાદી રાહ જોઈ રહ્યા અને વરસાદ થાય તો કાળઝાળ ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી કરતા જણાવ્યું છે। તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે। તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતમાં પ્રીમોન એક્ટિવિટી થઈ છે, જેને થમરોન એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે પવન સાથે સામાન્ય વરસાદ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે ગુજરાતમાં પણ ચોમાસું સામાન્ય તારીખ કરતાં વહેલું છે અને હવામાન વિભાગે જણાવ્યું પ્રમાણે આજે દાહોદ, છોટાઉદેપુર અને ડાંગ, તાપી, નવસારી અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં થમરોન એક્ટિવિટી થશે અને કેટલીક જગ્યાએ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે અને 8 તારીખની વાત કરવામાં આવે તો રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં હવે થમરોન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે 8 મેની રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો રવિવારની વાત કરવામાં આવે તો 9 તારીખની તો જૂન રોજ દક્ષિણ ગુજરાતમાં તાપમાનની વાત કરવામાં જિલ્લાઓમાં તેમણે જણાવ્યું છે કે દાદરા નગર હવેલીમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી જેવા વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરતા જણાવી છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।